અને ભાઈઓને પણ કહીશ કે તમે શું બેઠા છો, તમે થોડા ઠુમકા મારો કેવી મજા આવે, આનંદ કરીએ, આપણે યાદ રહેવું જોઈએ કે ના મજા આવી હતી આપણને એમ. અને અમારી બહેનોને આ ગીત બહુ ગમે, એકાદી કડી લઈને પછી ભજન કરવું છે મારે. એવી હોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો, એવી હોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો, મારી તારી મેળીઓમાં કોની જીરામો રણ બધા જ નજીક આવી જાઓ, કારણ કે કોઈ ભજન સાંભળવા માટે આવ્યું હોય, કોઈ ગરબા સાંભળવા માટે આવી હોય, એટલે બધાને કોઈને એમ ન થાય કે બેને આ ફરમાઈશ પૂરી ન કરી. અને અહીંયાથી મારે બધાને યાદ કરવા, જેના માટે મળ્યા છે આપણે લીંબચ માને યાદ કરવા છે, પછી સેન બાપાને પણ યાદ કરું, અને મલેશ્વર મહાદેવને, આ બધા ભાઈઓને અહીંયાથી કહેવામાં આવે છે નજીક આવી જાઓ, કારણ કે હવે આટલા જ છે, જે છે ને આ જ છે, બધા જતા રહ્યા, બરોબર? એટલે નજીક આવી જાઓ. એક મનનો જે આનંદ છે વ્યક્ત કરવાની ઈચ્છા થાય. ખરેખર આ ભાગવત છે, આપણે આપણા પૂર્વજોના મોક્ષાર્થે ભેગા થયા છે, પૂર્વજો શાંત થાય, પણ મને ખરેખર આજે એક અનુભૂતિ થઈ કે અમારી આ જે દીકરીઓ મન મૂકીને જે નાચી છે, એમાં ખાસ કરીને આ મીના, કેટલા વર્ષો પછી આ મુંબઈથી આવી જા દીકરી, આંગળી ઊંચી કરો, કોણ છે? મીનાબેન. મીના ક્યાં છે? મીનાબેન ચીમનલાલ જાદવ. મન મૂકીને આ છોકરી નાચી છે 2 દિવસ. મને એમ થયું કે એમના પિતાજી, એમના દાદાઓ, એમના બધા પૂર્વજો આજે આ જગ્યાએ આશીર્વાદ આપતા હશે, અને આ બધો થેન્ક્સ ટુ વર્ષાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. અમારે દીકરીઓના મનનો જે ઉમંગ જગાડ્યો છે. ના, હજી નચાવા છે થોડી વાર, પણ છે ને અશ્વિનભાઈ, જે કારણે ભેગા થયા છે એ મર્મ સચવાય ને પછી મેન કામ સચવવું જોઈએ, પછી આપણે આનંદ કરવાનો જ છે. પણ આજે 21,000 રૂપિયા હસુમતીબેન દલસારામ લીંબાચિયા તરફથી ભેટ મળી છે.
5,000 રૂપિયા અલકાબેન પ્રકાશકુમાર લીંબાચિયા તરફથી, 25,000 લીંબાચિયા હર્ષિદાબેન ભરતભાઈ, જે આજે મન મૂકીના દીકરી નાચી છે અમારી, એણે 25,000 રૂપિયા હર્ષિદાબેને આપ્યા. 31,000 રીટાબેન દશરથલાલ, જેનું ની રિપ્લેસમેન્ટ હમણાં જ કરાવ્યું છે, હજુ એનું ફિઝિયોથેરાપી ચાલે છે, અને છતાંય મન મૂકીને એ દીકરી નાચી છે. ખરેખર આ અમારા પૂર્વજોના આશીર્વાદ એમના ઉપર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારે અહીંયાથી મારે લીંબચમાને યાદ કરવાનું કહ્યું હોય ત્યારે લીંબચમાને યાદ કરવા છે, પણ રોજ અમે બધાનું અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ હોય, ક્યાંક બજરંગદાસ બાપાનું નામ લઈને ગાતા હોય, ક્યાંક રામદેવ પીર મહારાજને યાદ કરીને ગાતા હોય, પણ આજે લીંબચમાના દરબારમાં ભેગા થયા હોય તો લીંબચમાને યાદ કરવા છે. લીંબચમાની જોલીની અહીંયાથી એક ચિઠ્ઠી આવી છે કે જોલીને મારે ગાવી છે, પણ હું તો બીજી શું સેવા કરું સમાજમાં, હું વાણી થકી સેવા કરવા આવી છું. એટલે મને પણ એમ થાય કે જ્યારે મલ્લેશ્વર મહાદેવના અને લીંબચમાના મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવેલો હોય તો જે અહીંયાથી દાન ભેગું થાય બધું જ આપણું સમાજમાં આપણું માતાજીનું મંદિર, મહાદેવનું મંદિરનો જીર્ણોદ્ધાર સારો થાય. તો મને કહેવામાં નથી આવી, પણ તમારો બધાનો સહકાર જોઈ અને મને એમ લાગે છે કે હું પણ આ વાત વ્યક્ત કરું કે વધારે નહીં, પણ ભલે જે જતા રહ્યા એ ભલે જતા રહ્યા, બરાબર, પણ વધારે નહીં, પણ 5-7 નામ તમે મને, હું એવું નથી કહેતી 5,000 આપો કે 50,000 આપો, જેટલા બેઠા છો ને એટલાને કહું કે 500 રૂપિયા પણ તમે મને આપો, હું નથી લઈ જવાની, બધું જ અહીંયા મૂકીને જવાની છું. તો મને એમ થાય ને આ સેવા મારા ચોપડે તો નોંધાશે ને ભાઈ, હું તો બીજી વાણી થકી સેવા કરી છું, એટલે કોણ શરૂઆત કરે છે બોલો? અમારા ધર્મેશભાઈએ જ શરૂઆત કરી. એકવાર ભાઈને